ક્યારે વિચાર્યું છે કે આ જે સૂર્યનો તડકો આવે છે એમાંથી સીધી વીજળી કેવી રીતે બની જતી હશે? આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છે. ચાલો આજે સમજીએ કે આ બધું થાય છે કેવી રીતે. હા, આ જ તો મોટો સવાલ છે ખરું ને. કોઈ મશીન ફરતું નથી, કોઈ બળતણ બળતું નથી, કોઈ અવાજ પણ નથી, છતાંય વીજળી બને છે. લાગે તો જાદુ જેવું, પણ એની પાછળ એકદમ ચોક્કસ સાયન્સ કામ કરે છે. આજે આપણે એ જ સાયન્સને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. અને આ આખી જાણકારીભરી સફર તમારા માટે તૈયાર કરી છે જગદીશ પાટણકરે. તો ચાલો તેમની સાથે આ વૈજ્ઞાનિક રહસ્યને ઉકેલીએ. તો આજે જાદુ જેવી લાગતી વસ્તુ છે એનું વૈજ્ઞાનિક નામ શું છે? વેલ, આ બધું એક એવા મૂળભૂત સિદ્ધાંત પર કામ કરે છે જેણે આપણી ઊર્જાની દુનિયાને બદલવાની શરૂઆત કરી દીધી છે. આખી પ્રક્રિયાનો હીરો છે આ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. નામ પરથી જ ખબર પડી જાય નહીં? ફોટો એટલે કે પ્રકાશ અને વોલ્ટેઇક એટલે વોલ્ટેજ. સીધી વાત, પ્રકાશમાંથી વોલ્ટેજ બનાવવું. જ્યારે સૂર્યપ્રકાશના નાના નાના કણ, જેને આપણે ફોટોન કહીએ છીએ, એ એક ખાસ મટીરિયલ પર પડે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનને છૂટા પાડે છે. અને બસ અહીંથી જ વીજળી બનવાની શરૂઆત થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ નવી ટેકનોલોજી નથી. એની શોધ તો છેક 1839માં થઈ ગઈ હતી. પણ હા, છેલ્લા થોડા દાયકાઓમાં ટેકનોલોજી એટલી આગળ વધી છે કે આજે સેટેલાઇટથી લઈને આપણા ઘર સુધી બધે જ આનો ઉપયોગ થઈ રહ્યો છે. અને આવનારા સમયમાં તો આ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. સારું, તો હવે સોલર સેલની અંદર શું હોય છે એ સમજવા માટે આપણે એને સ્તર દર સ્તર ખોલીને જોઈએ. ચાલો, આપણે જાણે એક સોલર સેલ બનાવી રહ્યા હોઈએ એમ એના દરેક ભાગનું કામ સમજીએ. જુઓ, એક સોલર સેલ મુખ્યત્વે 6 લેયર્સનું બનેલું હોય છે. શરૂઆત થાય છે પી ટાઈપ સિલિકોનના બેઝથી. એની ઉપર હોય છે એન ટાઈપ સિલિકોનનું એકદમ પાતળું લેયર. હવે આ બંને લેયર જ્યાં મળે છે ને, એ જ જગ્યા સૌથી મહત્વની છે. એને કહેવાય છે પી એન જંક્શન. આ જ તો સોલર સેલનું હૃદય છે, જે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે છે. પછી એની ઉપર એક એન્ટી રિફ્લેક્શન કોટિંગ લગાવવામાં આવે છે, જેથી વધુમાં વધુ પ્રકાશ શોષાય અને રક્ષણ માટે કાચનું પડ હોય છે. અને છેલ્લે જે વીજળી બની એને બહાર કાઢવા માટે મેટલના કોન્ટેક્ટ્સ હોય છે. આ વાત બરાબર યાદ રાખજો. પીએન જંક્શન જ આખી ગેમ ચેન્જ કરે છે. જો એ ન હોય તો ફોટોન જે ઇલેક્ટ્રોન અને હોલ્સ બનાવે એ પાછા ભેગા થઈ જાય અને કોઈ વીજળી બને જ નહીં. આ જંક્શન એક ટ્રાફિક પોલીસ જેવું કામ કરે છે, જે બંનેને અલગ અલગ રસ્તે મોકલે છે. ઓકે, તો હવે આપણો સેલ તૈયાર છે. હવે જોઈએ અસલી જાદુ, કે કેવી રીતે સૂર્યનું એક નાનકડું કિરણ આપણા ઘરના ઉપકરણોને ચલાવતી વીજળીમાં ફેરવાય છે. આ આખી પ્રોસેસ 5 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. ધ્યાનથી સાંભળજો. પહેલું, સૂરજમાંથી એક ફોટોન આવે છે અને સિલિકોન પર ટકરાય છે. બીજું, એની એનર્જી એટલી હોય છે કે એક ઇલેક્ટ્રોનને એની જગ્યા પરથી ઉખાડી દે છે. હવે જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળ્યો ત્યાં એક ખાલી જગ્યા બની, જેને હોલ કહેવાય છે. ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ, પેલું જે પીએન જંક્શન હતું ને, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ઇલેક્ટ્રોન અને હોલને જુદી જુદી દિશામાં ધકેલી દે છે. ચોથું, મેટલના કોન્ટેક્ટ્સ આ અલગ થયેલા ચાર્જને ભેગા કરી લે છે. અને છેલ્લું, પાંચમું સ્ટેપ, જેવી આપણે કોઈ સર્કિટ જેમ કે બલ્બ કે પંખો જોડીએ એટલે આ બધા ઇલેક્ટ્રોન એક લાઇનમાં વહેવા માંડે છે. અને બસ આ જ તો છે વીજળીનો પ્રવાહ. તો આખી વાતનો સારાંશ આ એક જ લાઇનમાં છે. સૂર્યપ્રકાશ આવ્યો, એણે ઇલેક્ટ્રોન હોલની જોડી બનાવી, ઇલેક્ટ્રિક ફિલ્ડે એમને અલગ કર્યા અને આપણને મળ્યો ડીસી કરંટ. બસ આટલું સિમ્પલ છે. હવે એક સવાલ મનમાં આવે કે આ સેલ્સ કેટલા કાર્યક્ષમ હોય છે? તો સામાન્ય રીતે બજારમાં જે સિલિકોન સોલાર સેલ્સ મળે છે એમની કાર્યક્ષમતા લગભગ 15થી 22% આસપાસ હોય છે. આનો મતલબ એ છે કે જેટલી સૂર્ય ઊર્જા એના પર પડે છે એમાંથી એ 15થી 22% ઊર્જાને વીજળીમાં ફેરવી શકે છે. ચાલો હવે સેલની અંદરથી બહાર નીકળીને જોઈએ કે આપણી આસપાસની દુનિયામાં આ ટેકનોલોજી ક્યાં ક્યાં અને કેવી રીતે કામ કરી રહી છે. અરે, આ તો બધે જ છે. આપણા ઘરની છતથી લઈને છેક અવકાશમાં ફરતા સેટેલાઇટ સુધી. ગામડામાં સોલાર સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સોલાર પંપ, નાના નાના કેલ્ક્યુલેટર્સ અને હજારો એકરમાં ફેલાયેલા વિશાળ સોલાર ફાર્મ્સ. આ ટેકનોલોજીની પહોંચ ખરેખર અદ્ભુત છે. જુઓ, દરેક સિક્કાની બે બાજુ હોય છે. સોલર એનર્જીના પણ કેટલાક જોરદાર ફાયદા છે, તો સામે થોડી ચેલેન્જીસ પણ છે. ફાયદા એ છે કે કોઈ બળતણ નથી જોઈતું, પ્રદૂષણ બિલકુલ નથી અને મેન્ટેનન્સ ઓછું છે. પણ ગેરફાયદા એ છે કે શરૂઆતનો ખર્ચ વધુ છે. વાદળછાયું વાતાવરણ હોય તો વીજળી ઓછી બને અને રાત્રે તો બિલકુલ નહીં.
માર્કેટમાં તમને મુખ્યત્વે 3 ટાઈપના સેલ જોવા મળશે. મોનોક્રિસ્ટલાઇન, સૌથી વધુ કાર્યક્ષમ પણ થોડા મોંઘા. પોલીક્રિસ્ટલાઇન, જે કાર્યક્ષમતા અને કિંમત વચ્ચે સારું બેલેન્સ આપે છે. અને ત્રીજા છે થિન ફિલ્મ, જે ઓછા કાર્યક્ષમ પણ સસ્તા અને ફ્લેક્સિબલ હોય છે. તો આ બધું જોયા પછી એક વિચાર તો આવે જ કે જેમ જેમ આ ટેકનોલોજી વધુ સારી અને સસ્તી થતી જશે, આપણું ભવિષ્ય કેવું હશે? આપણા શહેરો, આપણા ઘરો અને આપણા આખા ગ્રહનું એનર્જી ફ્યુચર કેવું દેખાશે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? જો તમને આ જાણકારીમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આને બીજાઓ સાથે શેર જરૂર કરશો અને તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવશો. વિજ્ઞાનના આવા જ રસપ્રદ વિષયોને સરળ ભાષામાં સમજવા માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શીખતા રહો અને આગળ વધતા રહો.